નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 અને આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 અને જે છે યામ ભૂમિતિ કે જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। હવે યામ ભૂમિતિ તો લગભગ તમે આલેખથી પરિચિત છો। તો આલેખની અંદર જે કાંઈ વસ્તુનું આપણે નિરૂપણ કરીએ અથવા તો દર્શાવીએ તો એ કઈ રીતે દર્શાવવું, કોઈ પણ બિંદુ છે તો એનું સ્થાન કઈ જગ્યાએ છે, આ દરેક માહિતી આપણે આ પ્રકરણ 3માં જોવાની છે। અને પ્રકરણ 3 એ આખું થિયરિકલ છે। કેવું છે? થિયરિકલ, કે જેમાં આપણે સંપૂર્ણ જે યામ ભૂમિતિ, ખાસ કરીને કાર્તેજીય યામ ભૂમિતિ, જેની બધી જ માહિતીઓ આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ। તો સીધા જ આપણે ક્યાં જઈશું તો કે આલેખની અંદર। હવે આલેખમાં તમને ખ્યાલ છે કે આપણને આલેખપત્ર જ્યારે આપવામાં આવે છે ત્યારે આલેખપત્રમાં આપણે ઊભી અને આડી રેખાઓ દોરીએ છીએ। તો આ રીતે આપણે આલેખપત્રની અંદર આના દ્વારા આપણે સંપૂર્ણ માહિતી જાણવાની છે। હવે જે આડી રેખા છે જેને એક્સ અક્ષથી ઓળખાય છે અથવા તો એમનું બીજું નામ છે સમક્ષિતિજ રેખા। સમક્ષિતિજ રેખા જે ઊભી રેખા છે એ છે વાય અક્ષ, જેને શિરોલંબ રેખા કહેવાય છે। તો આ બે આપણા ટૂંકા સવાલ થઈ ગયા। આડી રેખાને કઈ રેખા તરીકે ઓળખાય છે તો એ સમક્ષિતિજ રેખા, એને એક્સ અક્ષ તરીકે પણ આપણે જાણીએ છીએ। ઊભી રેખા છે એ શિરોલંબ રેખા તરીકે ઓળખાય છે, જેને વાય અક્ષ પણ કહેવાય છે। બરાબર છે? આ તમામ વસ્તુ આપણે સંખ્યા રેખા પરથી લાવી શકીએ। સંખ્યા રેખામાં તમને ખ્યાલ છે કે 0ની જમણી બાજુ તો કે ધન સંખ્યા હોય, ડાબી બાજુ કઈ સંખ્યા હોય તો કે ઋણ સંખ્યા હોય। તો એ જ રેખા, એ જ સંખ્યા રેખાને આપણે ઊભી અને આડી રીતે ગોઠવી અને આલેખની સમજૂતી મેળવવાના છીએ। હવે બંને બિંદુઓ જ્યાં છેદે એને ઉગમ બિંદુ અથવા તો છેદબિંદુ તરીકે, બે રેખાના છેદબિંદુ તરીકે ઓળખાય છે અને એને સંગત સંખ્યા હંમેશા 0 હોય છે। હવે તમે આને સંખ્યા રેખાના આધારે દર્શાવીએ આપણે તો 0 થી આ બાજુ એટલે કે ધન સંખ્યા હોય છે અને આ સાઈડ હશે ઋણ સંખ્યા। બરાબર? હવે ઋણ સંખ્યા હોવાથી અહીં આપણે એક્સ લખીએ તો અહીં આપણે એક્સ ડેશ લખી શકીએ। શું લખી શકીએ? એક્સ ડેશ। એ જ રીતે શિરોલંબ રેખા, તો આ સાઈડ આપણને કઈ સંખ્યા મળશે તો કે ધન સંખ્યાઓ મળશે અને નીચેની તરફ, તો નીચેની તરફ આપણને કઈ સંખ્યા મળશે? ઋણ સંખ્યાઓ મળશે। ઋણ સંખ્યા મળતી હોવાથી અહીં આપણે વાય ડેશ લખી શકીએ। શું લખી શકીએ? વાય ડેશ। બરાબર છે? તો આ રીતે સંખ્યા રેખાના આધારે આપણે કેવી સંખ્યાને કઈ બાજુ નિરૂપણ કરવું તો એની સમજ આપણને મળી જાય। હવે તમે જુઓ કે આ બે રેખાઓ આલેખપત્રને 4 વિભાગની અંદર વહેંચે છે। કેટલા વિભાગની અંદર? 4। તો એ દરેક વિભાગને ચરણ કહેવાય છે। શું કહીશું? ચરણ। તો આ છે પ્રથમ ચરણ,
પહેલો ભાગ છે એને કહેવાય પ્રથમ ચરણ, આ ભાગ છે એને કહીશું આપણે દ્વિતીય ચરણ, આ છે તૃતીય ચરણ, અને આ છે ચતુર્થ ચરણ. તો આ રીતે ચાર ભાગની અંદર બંને રેખાઓ આલેખપત્રને વહેંચે છે. દરેક ભાગને ચરણ તરીકે ઓળખાય છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ. હવે આપણે એમાં જોઈ શકીએ કે પ્રથમ ચરણ, તો પ્રથમ ચરણ છે એ કોઈ એક ખૂણાનો અંદરનો ભાગ છે. કોઈ એક ખૂણાનો અંદરનો ભાગ. તો એ ખૂણો આપણને બે રેખાઓ, જે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા, એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ પરસ્પર કાટખૂણે છેદતી હોય. હવે દરેક ખૂણા છે આપણને કાટખૂણા મળે. તો પ્રથમ ચરણ છે એ કોણ YOX નો અંદરનો ભાગ થાય, અથવા કોણ XOY કે જેમનો અંદરનો ભાગ થશે. કયું ચરણ? તો કે પ્રથમ ચરણ. દ્વિતીય ચરણ છે તો એ X'OY અથવા કોણ YOX જેમનો અંદરનો ભાગ થશે. તૃતીય ચરણ છે તો એ કોણ X'OY અથવા આપણે એને કોણ Y'OX ના અંદરના ભાગમાં છે એવું કહીશું. ચતુર્થ ચરણ છે તો ચતુર્થ ચરણ એટલે XOY અથવા કોણ Y'OX. હવે જે ખૂણાઓ આપણને લખ્યા આપણને આના પરથી જ મળશે. YOX એટલે પ્રથમ ચરણ આવી ગયું. દ્વિતીય ચરણ તો કે YOX અથવા X'OY. તો આ રીતે ટૂંકા સવાલની અંદર આપણને એ પણ પૂછી શકે કે પ્રથમ ચરણ છે એ કયા ખૂણાનો અંદરનો ભાગ છે, ચતુર્થ ચરણ છે એ કયા ખૂણાનો અંદરનો ભાગ છે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી જોઈએ તો પ્રથમ ચરણની અંદર જે ખૂણાના અંદરના ભાગની વાત કરી એ બંને ખૂણાના ભુજ આપણે જોઈએ તો ધન સંખ્યા અને ધન સંખ્યા દર્શાવે છે. તો જ્યારે પણ પ્રથમ ચરણમાં કોઈ પણ સંખ્યાનું નિરૂપણ થશે એ બંને સંખ્યા પ્લસ હશે એટલે ધન હશે. બીજા ચરણની વાત કરીએ તો એક્સ જે બીજું ચરણ છે એ X'OY નો અંદરનો ભાગ છે એટલે એક બાજુ ઋણ સંખ્યા છે, એક બાજુ ધન સંખ્યા છે. તો આ ચરણની અંદર માઇનસ અને પ્લસ આવી સંખ્યાઓનો સમાવેશ થશે. તૃતીય ચરણમાં તમે જોઈ શકો બંને સંખ્યાઓ ઋણ સંખ્યા દર્શાવે છે એટલે તૃતીય ચરણમાં માઇનસ અને માઇનસ બંને સંખ્યા ઋણ હશે એવી આપણે દર્શાવી શકીશું. ત્યાર પછી ચતુર્થ ચરણની અંદર ધન અને ઋણ એટલે કે પ્લસ અને માઇનસ. હવે જે આપણે નિશાની લીધી છે એ બંને અક્ષના યામની છે કે જેને ક્રમયુક્ત જોડ કહેવાય. એક્સ યામ પ્રથમ છે અને એક્સ યામ તરીકે દર્શાવવાનો, બીજી સંખ્યા હોય એ વાય યામ તરીકે એટલે કે વાય અક્ષનો સભ્ય હોય. પ્રથમ સંખ્યા છે એક્સ અક્ષનો સભ્ય હશે. બંને ભેગા થઈ અને ક્રમયુક્ત જોડ બનાવે જેનું નિરૂપણ આપણા આલેખની અંદર આપણે કરવાનું છે. બરાબર છે? તો આ ટૂંકા સવાલ તરીકે આ બધી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી તમને ઘણી વખત એવા સવાલ પણ પૂછી શકે કે ચતુર્થ ચરણ છે એ એક્સ અક્ષની અને વાય અક્ષની કઈ બાજુએ કઈ પોઝિશનમાં આવેલું છે ચતુર્થ ચરણ. તો ચતુર્થ ચરણ આપણે જોઈએ તો એક્સ અક્ષથી નીચેની તરફ અને વાય અક્ષથી કઈ બાજુ થશે તો કે જમણી બાજુ થશે. તો એ રીતના સવાલો પણ આપણને પૂછી શકે. તૃતીય ચરણ છે એક્સ અક્ષથી નીચેની તરફ અને વાય અક્ષથી ડાબી બાજુએ આવેલું છે. પ્રથમ ચરણ છે એક્સ અક્ષથી ઉપરની તરફ અને વાય અક્ષથી જમણી બાજુએ આવેલું છે. તો આ રીતના સવાલો પણ આપણને પૂછી શકે. ત્યાર પછી આપણે વાત કરીએ તો નિરૂપણની વાત આવે કે બિંદુઓનું નિરૂપણ કઈ રીતે કરવું. તો આપણે બિંદુ નિરૂપણની થોડીક ચર્ચા કરી લઈએ.
એક્સ ઓ એક્સ ડેશ વાય અને વાય ડેશ. અહીં આપણને ધન સંખ્યા આપેલી છે એટલે 1 2 3 4 5 આ રીતની સંખ્યાઓ છે. અહીં ઋણ સંખ્યાઓ છે -1 -2 -3 -4. અહીં પણ ધન સંખ્યા છે 1 2 3 4 અને 5. અહીં ઋણ સંખ્યા છે -1 -2 -3 -4 અને -5. હવે વાત કરીએ આપણે ક્રમયુક્ત જોડની. ક્રમયુક્ત જોડ એટલે કાઉન્સની અંદર જે સંખ્યાઓ આપેલી હોય, માની લો કે 2 અને 5. ખાસ હવે આ બિંદુ છે તો એ કયા ચરણમાં આવે, કઈ રીતે એનું નિરૂપણ થાય એ આપણે જોવાનું છે. પરંતુ એ પહેલાં જે પહેલી સંખ્યા હશે એને એક્સયામ તરીકે ઓળખાય અથવા એને કોટી કહેવાય. શું કહેવાય? કોટી. આ યાદ રાખજો ટૂંકા સવાલ તરીકે. જે બીજી સંખ્યા છે એને વાયયામ તરીકે ઓળખાય અથવા તો એને ભુજ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ઘણી વખત તમને ટૂંકા સવાલની અંદર આવી ક્રમયુક્ત જોડ આપેલી હોય અને એમાં બતાવે કે આમાંથી ભુજ કોણ છે, તો ભુજ એટલે આપણે યાદ રાખવાનું છે વાયયામ. કોટી કોણ છે, તો કોટી એટલે આપણે યાદ રાખવાનું છે એક્સયામ. હવે આવા બિંદુઓનું નિરૂપણ કે કઈ રીતે નિરૂપણ થઈ શકે, આપણે જુદા જુદા બિંદુઓ લઈએ. પહેલું બિંદુ આપણે લઈએ તો 2 અને 3. તો કે 2 અને 3 બંને પહેલાં તમારે જો એની નિશાની જોવાની છે. તો 2 અને 3 બંને પ્લસ છે. બંને પ્લસ હોય એનું નિરૂપણ પ્રથમ ચરણની અંદર થતું હોય. તો પ્રથમ ચરણની અંદર પહેલાં એક્સયામ 2 છે તો આ એક્સયામ તરીકે 2 અને વાયયામ તરીકે 3 છે તો આ વાયયામ 3 છે. એ બંને જ્યાં ભેગા થતા હોય ત્યાં આપણે આ બિંદુનું નિરૂપણ કરી શકીએ. તો આ બિંદુ કયું થયું? 2 અને 3 કે જેનું નિરૂપણ અહીં થશે. તો એ જ રીતે આપણે બીજી કોઈ સંખ્યા લઈએ. તો બીજી સંખ્યા છે -3 અને 1. તો પહેલાં તમે જો માઇનસ છે અને બીજો છે પ્લસ. તો માઇનસ અને પ્લસ, તો માઇનસ પ્લસ એટલે બીજા ચરણની અંદર જેમનું નિરૂપણ થશે. -3 છે તો -3 એક્સનો યામ અને 1 એ પ્લસ છે એટલે વાયયામ થશે. તો એ બિંદુનું નિરૂપણ આપણે અહીં કરીશું -3 અને 1. તો આ રીતે આપણે સરળતાથી એ બિંદુઓ દર્શાવી શકીએ. ત્રીજું કોઈ એવું બિંદુ લઈએ કે જે છે -1 અને -3. બંને માઇનસ છે તો બંને માઇનસનું નિરૂપણ થતું હોય તો એવું કયું ચરણ છે? તો કે ત્રીજું ચરણ છે. -1 એટલે એક્સનો યામ છે અને -3 એ વાયના યામ છે. બંને જ્યાં ભેગા થતા હોય તો આ રીતે આપણે -1 અને -3ને દર્શાવી શકીએ. બરાબર છે. હવે જે બિંદુની વાત આપણે કરવાના છીએ બરાબર ધ્યાનથી જોજો. જીરો અને 2. હવે 0 અને 2 તો 0ને કોઈ સંકેત હોતો નથી, ન પ્લસ હોય ન માઇનસ હોય, તો આપણે સ્પષ્ટ ન કરી શકીએ કયા ચરણની અંદર એમનું નિરૂપણ થશે. પરંતુ 0 તો એ કોનો છે? તો કે એક્સયામ છે અને 2 એ કોણ છે? તો કે વાયયામ. જ્યારે પણ કોઈ પણ અક્ષનો એક યામ 0 હોય ત્યારે જે અક્ષનો યામ આપણને આપેલો હોય એ અક્ષ ઉપર એમનું નિરૂપણ થશે. અહીં તમે જુઓ તો એક્સયામ 0 છે તો એક્સ અક્ષ ઉપર નિરૂપણ નહીં થાય. વાયયામ કેટલો આપ્યો છે? 2. તો આ બિંદુનું નિરૂપણ વાયયામ પર થશે. વાયયામ પર 2 એટલે કે જે પ્લસમાં 2 છે ત્યાં આપણે એનું નિરૂપણ કરીશું. તો અહીં આપણને 0 અને 2નું નિરૂપણ જોવા મળશે. ટૂંકા સવાલ તરીકે તમને એવું પણ પૂછે કે 0 અને 2નું કયા અક્ષ પર નિરૂપણ થશે? તો 0 અને 2નું એક્સ અક્ષ પર નિરૂપણ થશે. કઈ રેખા પર નિરૂપણ થશે? તો રેખા એટલે તમે શિરોલંબ રેખાનું નામ પણ આપી શકો અને રેખા વાય ડેશ પણ કહી શકો. અથવા એવું પણ પૂછી શકે કે 0 અને 2 એ કયા કિરણ પર આવશે? હવે કિરણની વાત છે
અક્ષની વાત કરીએ આની તો વાય અક્ષ, અથવા રેખાની વાત કરીએ તો રેખા વાય ડેશ પર દર્શાવી શકીએ. કિરણની વાત કરીએ તો કિરણ એટલે આ ઉગમ બિંદુ છે OY, કિરણ OY પર પણ એને દર્શાવી શકાય. તો આમાંથી કોઈ પણ સવાલ આપણને આવા ટૂંકા સવાલો પૂછી શકે તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એનું નિરૂપણ કઈ રીતે થશે. ત્યાર પછી આપણે કોઈ એવું એક બિંદુ લઈએ કે -3 અને 0. હવે વાયયામ અહીં 0 છે, એક્સયામ આપણને આપેલો છે તો સ્પષ્ટ છે કે એનું નિરૂપણ એક્સ અક્ષ ઉપર જ થશે. ક્યાં થશે? એક્સ અક્ષ ઉપર. -3 તો અહીં એનું નિરૂપણ થશે -3 અને 0. હવે એના સવાલમાં તમે જુઓ તો કઈ રેખા છે તો કે સમક્ષિતિજ રેખા છે, અથવા એક્સ ડેશ રેખા છે, અથવા એક્સ અક્ષ છે. કિરણની વાત કરીએ તો કિરણ OX ડેશ. ખાસ જોજો આમાં કિરણ કયું કહેવાય છે? OX ડેશ. તો આ રીતે આપણને નિરૂપણ કરી શકીએ. અથવા તો આપણને આ રીતની આકૃતિ આપી હોય અને એમાંથી યામ શોધવાના કે માની લો કે અહીં કોઈ બિંદુ છે, એ બિંદુ છે, તો એ બિંદુના યામ શોધવાના હોય તો જે બિંદુ છે ત્યાંથી આપણે સૌ પ્રથમ ક્યાં જઈશું તો કે એક્સ અક્ષ ઉપર જઈશું. તો એક્સ અક્ષ ઉપર આપણને કેટલા મળે છે? 4. ત્યાર પછી એ બિંદુથી આપણે વાય અક્ષ પર આવશું તો વાય અક્ષ ઉપર આપણને 3 મળે છે. તો આ બિંદુના યામ થશે 4 અને -3. કેટલા થશે? 4 અને -3. તો આવી રીતના કોઈ પણ ટૂંકા સવાલ આપણને પૂછી શકે, જે આપણે હવે પછીના જે સ્વાધ્યાય પ્રશ્નો છે એની અંદર જોવાના છીએ. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે નિરૂપણ છે કઈ રીતે કહી શકાય, એના ટૂંકા સવાલ કેવી રીતે હોઈ શકે એની માહિતી જોઈ. ખાસ વિડીયોનો ધ્યાનથી અભ્યાસ કરજો કે જેથી કરીને આપણા ટૂંકા સવાલનો કોઈ ગુણ આપણે જતો ન કરી શકીએ. તો આ વિડીયોમાં એટલું રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.